સૌથી પહેલા વાત નવસારી જિલ્લાની, જ્યાં હાલ કાવેરી નદીમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે। બિલીમોરા શહેરથી પસાર થતી કાવેરી નદી, જ્યાં સતત નદીનું જળસ્તર વધી રહ્યું છે અને હાલમાં 19 ફૂટ પર ભયજનક સપાટી ધરાવતી આ કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જેના કારણે હાલ તો ડુંગરી વલસાડ મુખ્ય માર્ગ બંધ થઈ ચૂક્યો છે। 14 જેટલા ગામોને પણ અસર પહોંચી છે। આ 14 જેટલા ગામોને જવાનો રસ્તો બંધ થતા હાલાકી પડી છે। કોસ્ટલ હાઈવે પરનો આ માર્ગ બંધ થયો છે। કાવેરી નદીનું જળસ્તર વધતા હાલ અનેક રસ્તાઓ પણ બંધ થઈ ચૂક્યા છે, કારણ કે ડુંગરી વલસાડનો મુખ્ય માર્ગ કે જ્યાં હાલ કાવેરી નદીનું પાણી ભરાયું છે અને વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવસારી જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું છે। ખાસ કરીને બિલીમોરા, ગણદેવી અને આસપાસના ગામોમાં પૂર્ણા નદી અને કાવેરી નદી પાણી ફરી વળતા અનેક લોકોએ હેરાન થવાનો વારો આવ્યો છે। દ્રશ્ય સીધા બતાવી રહ્યો છું બિલીમોરા નજીક આવેલા ગોવિંદી ગામના, કે જ્યાં મુખ્ય રસ્તો જે છે એ બંધ થઈ ગયો છે અને લોકોએ લાંબો ચક્રાવો કરી અને ત્યાં જવા મજબૂર બન્યા છે। ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે પણ પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને કોસ્ટલ હાઈવેની જો વાત કરવામાં આવે તો કોસ્ટલ હાઈવે પર પણ પાણી ભરાઈ જવાના કારણે માર્ગ બંધ થઈ ગયો છે અને 110 જેટલા જે રોડ છે એ બંધ થઈ ગયા છે। હજી પણ ઉપરવાસમાં પાણી જે છે એ આવક સતત થઈ રહી છે, જેના કારણે નદીમાં ફરી એકવાર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર દ્વારા તમામ લોકોને સુરક્ષિત સ્થળે રહેવા માટે અને ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તાર છે એ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। સિદ્ધેશ જોશી, એબીપી અસ્મિતા, નવસારી।